ગુનામાં વપરાયેલ બંદૂક રિકવર કરવા માટે લઈ જતી વખતે પોલીસ પર આરોપી શુભમ સિંઘે ફાયરિંગ કરતા પોલીસે પણ સ્વ બચાવમાં આરોપી સામે ફાયરિંગ કરતા આરોપીના પગના ભાગે ગોળી વાગતા પોલીસ જાપ્તા સાથે હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। આરોપી શુભમ સિંઘને સુરત ક્રાઇમ બ્રાન્ચ બંદૂક રિકવર કરવા માટે ઘટનાસ્થળ કન્યાસી ગામની સીમમાં લઈ ગઈ હતી। આરોપીએ લૂંટ સમયે જે ગનનો ઉપયોગ કર્યો હતો તે ગન સ્થળ પર છુપાવી દીધી હતી। આથી સુરત ક્રાઇમ બ્રાન્ચ બંદૂક રિકવર કરવા માટે આરોપીને ઘટના સ્થળ કન્યાસી ગામની સીમમાં લઈ ગઈ હતી, જ્યાં એ જ ગનથી શુભમે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી દ્વારા સૌપ્રથમ પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આથી સ્વ બચાવમાં એસીપી કિરણ મોદી દ્વારા આરોપી પર વળતું ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આથી આરોપી શુભમને પગના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારે હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે।